તો હેલો ગાઈસ, બહુ લેટ થઈ ગયું છે એટલે અમે અત્યારે કઈ વાત નહીં કરીએ. ગાડી નીકાળ, જલ્દી ગાડી નીકાળ. સાંભળે કે ગાડી જવું બહુ લોચા થઈ ગયા. કહું તો ટી શર્ટ ખોવાઈ યાર, મારું બ્લેક કલરનું મોસ્ટ ફેવરેટ ટી શર્ટ મળતું નથી. હવે એકાદું બે ટી શર્ટ લેવા પડશે બ્લેક, ઓનલી બ્લેક. હવે જીમમાં જ મળીએ છીએ અમે લોકો. ઓકે, ફાઇનલી જીમમાં પહોંચી ગયા. લાગે તો છે, લાગે છે. સેટ કરે. નાઈસ. તો આજે તો છે ને ગાઈસ વર્કઆઉટ એટલું ખાસ થયું નહીં, કેમ કે અમે બહુ લેટ હતા. તોય પણ આપણે નીંદની એક્સરસાઇઝ હોય છે વર્કઆઉટ માટે, ઈ અમે બોડી માટે જરૂરી, ઈ તો મારી જ લીધી છે. તો કરી જ લીધું આજે. સોરી, ના ના મસ્તી થોડીક વધારે નથી એવી ઓછી કરી છે આ વખતે. યાર, કેમેરા સામે તો બહુ શરીફ જ છું. બધા યુટ્યુબર્સ કે બધા ઇન્ફ્લુએન્સર થઈ ગયા, બધા શરીફ જ છે. પછી કેમેરા પાછળ મળો. એટલે કાંઈ વાંધો નહીં. એટલે આજે વર્કઆઉટ થયો અમારે થોડું ઘણું બરાબર છે, બટ કાલથી પૂરેપૂરું ફોકસ, કેમ કે બધા જે અમારા જે મસલ્સ બધા લેવાતા ને એ બધા એક વાર લેવાઈ ગયા અમારા. અંદર દેખાય જ પડે. દેખાય હજી તો વાર લાગશે, ઓલા મહિના સુધી. હા, બરાબર છે. એટલે અમારી જે એક્સરસાઇઝ બધી એક વાર થઈ ગઈ નોર્મલી, હવે અમે કરશું હેવી. એમાં આપણે ફાર્મર વર્ક મારી લીધી ને બધા સારું. હવે છે ને આમ રાહ નીકળશે બરાબર. તો હવે અમે નીકળીએ છીએ, મારે કામ છે, આ નહીં કામ છે. બાકી કેમેરા ચાલુ થાય તો અમારી વાતો પૂરી નહીં થાય. તો ગાઈસ, કોકના પાર્કિંગમાં આવીને કપડા બદલે. હું તો કઈ હતો, મારો વિડીયો છે. હર્ષભાઈ ખોટો નો લગાડતા, વિડીયો જોતો હોઉં તો. પર્સનલ હું પર્સનલ નથી ગયો હર્ષભાઈ. એટલે આવી ઠંડીમાં રાજકોટમાં ઠંડી તમને ખબર નથી કેવી છે. જો તમે રાજકોટ ના હો તો તમને ખબર જ. એમાં શોર્ટ્સ પહેરીને રાજકોટમાં ઠંડી જ નથી પહેલી વાર તો. અરે જેકેટ એટલું પહેરવું પડે કે કારણ હું અત્યારે ન કહી શકું. પહેરવું પડે એટલે એ પહેરવું પડે, બરોબર. બાકી તો આમાં જરૂર નથી, ઠંડી જેટલી છે. તો કઈ વાંધો નહીં, આપણે છે ને હવે જાય ઉપર. મારે છે ને એકચ્યુઅલીમાં એવું છે કે બોલેરો હલાવવા જ આવી, જો મેળ પડે ને તો હમણાં તો હું તમને કદાચ થોડીક વારમાં બોલેરો હલાવતો દેખાવ. તો એમાં કઈ બોલેરો ઠોકાતી દેખાય તેમાં કઈ નવીન વાત નથી. મારા એક બે મરી ગયા હોય તો કઈ નવીન વાત નથી. લોકો કીચડાઈ ગયા કૂચડાઈ ગયા, કઈ નવીન વાત નથી. ફૂટપાથ ઉપર ચડાવી જાય ગાડી ડ્રાઈવ ભાઈ ની કોપી નહીં કરવા. ભાઈ છે કે આપની છે સલવાત કે સોરી દિન જુડે વિદાય. એટલે જરી કેવું બોલું પીક મૂકી. ના ભાઈ, ઓલા લાસ્ટ વિડિયોમાં થોડી ગાઈડો આવતી ના કરશે. અરે થોડું હોય જ ને, કટ થઈ ગયું. ભાઈ તોય થોડોક તો સંભળાય. જ્યારે એટલું જ લોકો કે ગાંડા તો એને જ એને સમજાય. તો છો ભાઈ, એટલે તો તમે બોલો છો. ના બંધ કરતો, મારે કશું બોલું. તો ગાઈસ, તડકો તો પાછળ છે અને ભાઈ લાવે છે એક્ટિવા. એ બી જૂની એક્ટિવા, આથી હાસીમ લઈ ગયા. અને અમે અત્યારે છે ને જાય છે રીલ પવડાવવા. હું એક કામ કરું, ગાડી હલાવું, ગાડી હલાવીને ભોગું. તો ગાઈસ, અમે છે ને રાજકોટની સદર બજારમાં આવ્યા છે રીલ પવડાવવા. બતાવો રીલ માલ પૈસા પૈસા.
બરાબર છે. તો હવે અમે પૂછીએ છીએ શું ભાવ હાલે છે, કેમ કે 2,500 વાળી આપણી પાસે 3 રીલ છે. એક રીલના કેટલા લઈ છે જોવું પડશે. તો ગાઈસ ફાઇનલી અમારું રીલ નું કામ તરત ચાલુ થઈ ગયું. બાકી આમ તરત કામ ચાલુ થાય તો નહીં, પણ હવે એમાં એવું છે ગયા વખતે અમે અહીંયા વિડીયો બનાવવા આવ્યા હતા એટલે અમારું કામ ચાલુ થઈ ગયું. અને બેકગ્રાઉન્ડમાં નોઈઝ આવતો હોય છે કેમ કે અહીંયા કંઈક કામ ચાલુ છે પાછળ એટલે. અને અમારી રીલ થઈ ગઈ ચાલુ. ચાલુ થઈ ગઈ. હા, અમે વચ્ચે વચ્ચે શોર્ટ નાખી દઈએ, બરાબર છે. ઓકે. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો. ઇન્સ્ટાગ્રામમાં જ સિનેમેટિક રીલ હું વિચારું છું કદાચ આવી શકે છે. તો follow આવશે કરી જ દ્યો. તે, આવી શકે છે નહીં, આવશે જ રીલ. હા એમ રીલ ની રીલ આવશે. રીલ ને રીલ. ઓકે, લેટ્સ ગો. તો ગાઈસ એક થઈ ગયો છે કમ્પ્લીટ. ખુશી, એટલી ખુશી, મજા જ આવી ગઈ. तो बेटा नीचे कर दो, ऐसे ऐसे करते रहो तुम। ફાઇનલી 2 કલાકમાં અમારી 3 રીલ પવાઈ ગઈ, બરાબર છે. લાઈક એ લોકો જમવા બેઠા હતા એટલે થોડીક વધારે વાર લાગી. હજી એટલી વાર લાગે નહીં, 1.5 કલાક જેવું થાય. 2-2.5 કલાક થઈ. અમે 1 વાગ્યાના હતા અહીંયા, પોણો વાગ્યાના, અત્યારે 3 વાગ્યા છે. 2-2.5 કલાક જેવું થઈ ગયું, બરાબર છે. અને અમારી 3 રીલની 3 દોરા નહીં 3 ફિરકા પવાઈ ગયા છે. કેવી મજા આવે છે. પૈસા બાકી છે આની પાસે લેવાના. 600 એમ નહીં, જો પૈસા. કોક માણસ તમને 3 રીલ દેતું હોય, બરાબર છે, તો પછી તમે પવાવાના તો દઈ શકો ને. હા તો 600 તો બાકી જ છે ઈ તો. હા એમ વાંધો નહીં. બાકી હાલો લખી નાખજે ને, ઓલા હજી મારી નવી કંપની બનવાની જ ને, એમાં લખી નાખજે. 3% નો પાર્ટનર હો, 3% જેટલી વાત કર. હા એમ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જોઈ લઈશું. હાલો, અમને ભૂખ લાગી, પેટનો ખાડો પૂરવા જાવ. અને આ શોખની વાત હે. 3 કલાક બેવું કઈ નાની વાના ખેલ નથી બધાયના, બરાબર છે. નાની હા એમ 3 કલાક બેવું કઈ સહેલું નથી. આમને આમ કામ કર્યા વગર ઈ પણ કંટાળી જાવ, ખાલી એ લોકોને જોવાના જોઈ ખાલી. તો અમે રીલું જોઈ થોડીક વાર, પછી ચાર્જિંગ પૂરું થઈ ગયું. ચાર્જિંગ 1%. મારામાં હજી 18%. હાલો હાજી નિકા, જમીને ફોન કર, કામ છે એટલે જમીને ફોન કર. ફાઇનલી ગાઈસ ઉભા રહ્યો. 1 2 3 4. ફાઇનલી ગાઈસ ભરાઈ ગયો. હાંજ પડી ગઈ છે અને મેં બનાવી છે બ્લેક કોફી, બરાબર છે. મારી આમે આસીમ છે અને એના આટો મેં છે ને રેગ્યુલર કોફી બનાવી છે. હવે હું લોક કરું છું ને તો એવી રીતના મારી આમું જોઈ છે ને કે મને છે ને શરમ આવે છે. બતાડું હું તમને કેવી રીતના મારી આમું જોઈ છે. 1 મિનિટ. તો કે કોફી બનાવી હતી મેં ઈ. આના આટો મેં જ કોફી બનાવી છે. આને કોફી બનાવતા નથી આવડતી. આ નોર્મલ કોફી, કેમ કે નોર્મલ માણસો નોર્મલ કોફી ભાઈ. ના ના અમે નોર્મલ નથી, તમે જ હોય ઈ રીતે તો. કેમ ભાઈ, ઓડિયન્સ માંથી ખાલી પૂછી લે કેટલા જણા બ્લેક કોફી પીશ, કેટલા જણા પીતા હોય તો બહુ સારું. મને તો બહુ મજા આવે, બરાબર છે, બ્લેક કોફી પીવાની. ના ના તો એમ કહેજો કે બ્લેક કોફી કેટલા પીવે છે, રેગ્યુલર કોફી કેટલા પીવે છે. હા, ચા પીવા વાળા જાય છે ભાઈ. બરાબર ને, ચા પીવાય. નાઈસ. અમે તો કોફી પી છે. પછી એક કામ છે એટલે અમારે બહાર જવું છે, કોફી પીવાઈ જાય એટલે અમે નીકળી. આમ કે આ રખડે એની મને છૂટો દીધો તો. આ બધા એમ નો કેતા હોય નોકરી મૂકી દીધી છે, એટલે એને કાઢી મૂકી જે વાત અલગ છે નોકરીમાંથી, પણ અહીંયા નોકરી મૂકી દીધી છે. શું કર્યું ભાઈ કે શેઠની પદવી હટાવી દીધા. શેઠ ની પદ્ધતિ એ કીધું કે મને પગાર કરી દીધો. મેં કીધું તમારો પગાર હું કરી નાખીશ, એમ મેં કહી દીધું એને. આપણે રહેવાનું થતું નથી. હા એમ જોઈએ આમ હોય એટલે તમે ક્યાંક નોકરી કરતા હોવ ને તો શેઠ વધારે બોલે ને તો એને કહી દેજો ભાઈ હિસાબ કરી નાખો. એનો શેઠ નો હિસાબ કરવાનો, શેઠનો આપણો હિસાબ નો થાય. હા એમ. તો ગાઈઝ અમે છે ને માઇક જોવા આવ્યા હતા, બરાબર છે. અને લાઈક હોલીલેન્ડનું છે ને ડીજીઆઈનું છે. મારે જોઈ છે ડીજીઆઈનું અને આ લોકો પાસે હોલીલેન્ડનું અવેલેબલ છે.
હવે ઇસ્યુ એ છે કે બેમાં કઈ જાજો ફરક નથી, બરાબર. બે સિમિલર છે, બહુ જ સિમિલર છે એમ. ને ઓલીલેન્ડનું મેં ઓલરેડી વાપરેલું છે ઘણા પાસે, લાઈક મારા ફ્રેન્ડ્સ પાસે છે ઘણા પાસે, એટલે મેં વાપરેલું છે. તો હવે વિચારી છે કે કયું લેવું ને કયું નહીં, બરાબર છે. તો આમથી કાલે લેવા આવવું પડશે, કેમ કે જેમાંથી અમારે પેમેન્ટ કરવાનું હતું એ કાર્ડ મારી પાસે અત્યારે અવેલેબલ નથી ને અહીંયા ફિઝિકલ જોશે. મારી પાસે ઓનલાઈન ફોટો હતો, તો હવે જોઈ શું થાય છે, બરાબર છે. બાકી તો જોઈ લઈએ બસ. બાકી કાલ લેવા આવશું 90%. શું નેક્સ્ટ થાય જાય કહું તો. અને અહીંથી હમણાં શીખ લોકોની રેલી નીકળી, લાઈક કાંઈક ફેસ્ટિવલ હશે, ખબર નથી. અમને પ્રસાદ મળ્યો. કેવો લાગ્યો પ્રસાદભાઈ? એક નંબર હતો ભાઈ, કાજુ ખાવાની બહુ મજા આવી ગઈ. બરાબર છે. તો અમને પ્રસાદ મળ્યો તો અમારું કામ થઈ ગયું. અમને ફ્રીકા ખાના કहीं पे भी मिल जाए खा लेता हूँ. તો ગાઈસ ફાઇનલી અમને રાજકોટમાં મળી ગયું છે DJI માઇક મિની, હા એમ. બરાબર છે. હવે ફિઝિકલ કાર્ડ જોશે આપણે એના માટે, તો એ હવે લઈ આવીએ અને પછી આપણે કાલે કે આજે મેળ ના પડે ના તો હું આજે નહીં આવું, હું નહીં આવું. ના હું નહીં આવું. હાતિમને લઈ જઈશ, બરાબર ના ના તમારો ભાઈ? હાતિમને હું ના પાડી દઈશ. હાતિમને હું ના પાડી દઈશ. કાંઈ વાંધો નહીં. અત્યારે જ ફોન કરીશ. હા, હવે છે ને એ બધું તો ઠીક છે, બરાબર છે. એટલે 90% મેળ થઈ ગયો છે. હવે જોઈ આપણે શું થાય છે, કે આજે લઈ લેવું કે કાલે લેશું, જોઈ. બાકી લેવાનું તો થતું જ નથી. વાંધો. તો ગાઈસ આ વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. આજે અમે કાના બાંધવા નથી ગયા, કેમ કે હાસિમને પણ કામ હતું અને હાતિમને કંઈક મજા નથી 2 દિવસથી, તો ડેટ્સ વાય અમે નથી ગયા આજે. અને રાતના વાગ્યા છે 12:15, 12:16, બરાબર છે. તો ગુડ નાઇટ, સ્ટે સેફ, સ્ટે રેઝી, પીસ. આવું મજા કરો ને મજા કરો, બસ. બાય બાય બાય.